વડોદરા શહેરના બાપોદ જકાતનાકા વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાની ઢોર શાખા દ્વારા રખડતા ભૂંડ પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અત્યાર સુધી 50થી વધુ ભૂંડ પકડવામાં આવ્યા છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ વહીવટી વોર્ડ નંબર 15માં છેલ્લા ઘણા સમયથી રખડતા ભૂંડનો ત્રાસ વધ્યો છે, જેનાથી સ્થાનિકોને ખૂબ જ હાલાકી વેઠવી પડી રહી છે। ભૂંડોને કારણે ખૂબ જ ગંદકી થતી રહે છે અને નાના બાળકો માટે ભૂંડ એક ખતરો ઊભો કરે છે, જે અંગે લોકોએ સ્થાનિક કાઉન્સિલરોને રજૂઆત કરી હતી, જેનાથી સ્થાનિક કાઉન્સિલરોએ આ મુદ્દે સભામાં રજૂઆત કરી હતી, જેના પગલે પાલિકા તંત્ર દ્વારા ભૂંડ રાખનાર માલિકોને નોટિસ પણ ફટકારવામાં આવી છે। છતાં ભૂંડ માલિકોએ કોઈ કાર્યવાહી ન કરતા આજે સવારથી જ વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખા સાથે ઢોર પાર્ટીએ બાપોદ વિસ્તારમાં આવેલ વહીવટી વોર્ડ નંબર 15માં પરશુરામ ગાર્ડન નજીકના ઉકાજીના વાડિયા ખાતે ભૂંડ પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી અને 50થી વધુ ભૂંડ પકડવામાં આવ્યા હતા। પાલિકાના અધિકારીના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી હજી 2-3 દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં પાલિકા તંત્ર દ્વારા લાંબા સમય બાદ ભૂંડ પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આજે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 15 વિસ્તારમાં હરિયાળી હોટલની પાછળ આવેલ ઉકાજીના વાડિયા ખાતે તેમજ સમર્પણ સોસાયટી પાસે છેલ્લા 1-2 વર્ષથી ભૂંડોના ત્રાસ બાબતે વારંવાર રજૂઆતો કાઉન્સિલરશ્રી તરફથી તેમજ સ્થાનિકો નાગરિકો તરફથી કરવામાં આવતી હતી, જેને ધ્યાને લઈ વડોદરા મહાનગરપાલિકાના અત્રે કચેરી તરફથી પણ જે તે સિક લીગરને મૌખિક તેમજ લેખિત નોટિસ આપવામાં આવે, વધુમાં તેઓને દંડ પણ કરવામાં આવે, તેમ છતાં પણ સિક લીગર દ્વારા સદર નોટિસનો દરકાર ન કરતા આજ રોજ ઉકાજીના વાડિયા તેમજ સમર્પણ સોસાયટી ખાતેથી અંદાજે 45થી વધુ ભૂંડ પકડવાની કાર્યવાહી કરવામાં આવી છે અને આ કામગીરીમાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા, માર્કેટ શાખા તેમજ ઢોર પાર્ટીની ટીમને સાથે રાખી કામગીરી કરવામાં આવી છે। આ ભૂંડને વડોદરા જિલ્લાની બહાર તેમજ જરૂર જણાયથી ગુજરાત રાજ્યની બહાર પણ મૂકવાની કામગીરી કરવામાં આવશે। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।